टॉप स्टॉक्स की विगत जानिए सहयोगी नीरज અને આરતી પાસેથી. ગુડ મોર્નિંગ અગેન. નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે જે સ્ટોક ખાસ ફોકસમાં રહેવાનો છે એનટીપીસીનો છે, કારણ કે હવે એનટીપીસીની જે સબસિડરી કંપની છે એનટીપીસી ગ્રીન, એનો આઈપીઓ નજીકના ભવિષ્યમાં આવી શકે છે, જલ્દી આવી શકે છે એવી જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને કંપની એનટીપીસી ગ્રીનના એનર્જી માટે આઈપીઓ માટે અરજી આપી છે અને આઈપીઓની જે ઇસ્યુ સાઇઝ છે લગભગ 10,000 કરોડની છે. એનટીપીસી અહીંયાથી નવા શેર ઇસ્યુ કરશે. હાલના શેરધારકોને કોઈ હિસ્સો નહીં મળે. એનટીપીસીના શેરધારકો આઈપીઓ માટે આઈપીઓ કોટામાં થકી અરજી કરવી પડશે અને ખાસ કરીને અહીંયાથી જે હવે આ આઈપીઓ આવે છે તેમાં વિસ્તરણ યોજનાઓ અને દેવું ચૂકવવા માટે આ ફંડનો ઉપયોગ કરવામાં આવશે. આપણે ઘણા સમયથી આ વસ્તુની જાહેરાત એનટીપીસીએ કરી હતી કે તેઓ એનટીપીસી ગ્રીનને એક અલગથી લિસ્ટ કરશે અને ખાસ કરીને જે એનો રિન્યુએબલ કારોબાર છે એની અંદર આપણને આવતો જોવા મળશે, એટલે એના પર એક ફોકસ રહેજે. અને ખાસ કરીને જો એનટીપીસીના શેરધારકોને અપફ્રન્ટ કોઈ શેર નથી મળી રહ્યા, એટલે જેમ જો તમે એનટીપીસીના શેરધારક છો તો પણ તમારે આઈપીઓની અંદર અરજી કરવી પડશે. એટલા માટે તમને કદાચ આજે એનટીપીસીમાં પણ એક સારી એવી તેજી જોવા મળી શકે છે, કારણ કે આપણે જે બજાજ હાઉસિંગ ફાઇનાન્સનું એક ઉદાહરણ જોયું છે એને લઈને અહીંયાથી આપણે કદાચ આમાં પણ એક તેજી આવતી જોવા મળે, એટલે એના પર એક ધ્યાન રાખજો. જો કે બ્રોકરેજ અહીંયાથી ખાસ કરીને એનટીપીસી પર બાયનો કોલ આપી રહ્યા છે, 485 રૂપિયાના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે આ કંપની પાસે લગભગ 37 થી 39 ગીગાવોટની અત્યારે કપાસિટી છે અને FY24માં અને જે પહેલાં 8 થી 9 ગીગાવોટની હતી અને ખાસ કરીને કંપની અત્યારે 60 ગીગાવોટ 2032 સુધીમાં ટાર્ગેટ અચીવ કરવા માટે આગળ વધી રહી છે. એટલે અહીંયાથી કેપેસિટી જે પ્રમાણે ડબલ થઈ રહી છે, આ એક અલગ પ્રકારનો એક તમારા માટે ઓપોર્ચ્યુનિટી ઊભી થઈ શકે છે. એટલે એનટીપીસી ગ્રીન અહીંયા એક ખાસ ફોકસ રાખજો. આ ઉપરાંત ઇરેડાના કાઉન્ટર પર પણ એક નજર રહેશે. અહીંયાથી કંપનીએ ફંડ એકત્ર કરવા માટેની વાતચીત ચાલી રહી છે. ફ્રેશ ઇક્વિટી ઇસ્યુ દ્વારા લગભગ 4500 કરોડ કંપની એકત્ર કરશે અને સરકાર ક્યુઆઈપી દ્વારા લગભગ 7% હિસ્સો વેચી શકે છે. અને ખાસ કરીને સરકારી આ કંપનીમાં 75% હિસ્સો ધરાવે છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. એક આનો ક્યુઆઈપી નજીકના ભવિષ્યમાં આવી શકે છે, પરંતુ આ ક્યુઆઈપી જે છે એ એક ફ્રેશ ઇસ્યુ તરીકે આવશે, એટલે એના પર પણ એક ધ્યાન રાખવું. આપણે જોયું છે ઇરેડાની અંદર એક સારી એવી તેજી આપણે લિસ્ટિંગ બાદ જોવા મળી છે. બીજી તરફ જીટીએનડી ઇન્ડિયા પાસેનો એક ઓએફએસ આજથી ખુલી રહ્યો છે, નોન રિટેલ માટેનો છે. ઓએફએસ દ્વારા 11.7% હિસ્સો વેચવાની કંપનીનો યોજના છે, પરંતુ અહીંયા 3.9%નો એક ગ્રીનશુ ઓપ્શન પણ રાખ્યો છે. ઓએફએસ માટે ફ્લોર પ્રાઇસ 1400 નક્કી કરવામાં આવી છે અને આવતીકાલે રિટેલ રોકાણકારો માટે આ ઓએફએસ ખુલશે. એટલે જુઓ, આજના દિવસમાં કદાચ તમને આ સ્ટોકમાં ઘટાડો આવી શકે. જે પ્રકારે ઓએફએસની ફ્લોર પ્રાઇસ નક્કી કરવામાં આવી છે, એટલે એના પર એક નજર રાખજો. બીજી તરફ નઝારા ટેક પ્રેફરન્શિયલ ઇસ્યુ દ્વારા 900 કરોડ એકત્ર કરશે. કંપની 954.27ના ભાવ પર લગભગ 94.31 લાખ શેર ઇસ્યુ કરશે, એટલે એના પર એક ખાસ અહીંયાથી ધ્યાન રાખવાનું છે. અને બીજી તરફ એબ્સોલ્યુટ સ્પોટમાં પણ તેઓ 19.35% હિસ્સો લગભગ 145 કરોડમાં ખરીદવા જઈ રહ્યા છે, એટલે એના પર પણ એક નજર રહેશે. બીજી તરફ પાવર ગ્રીડ પર અહીંયા ખાસ નજર રાખવાની છે. તેમણે ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટેની બીડ જીતી છે. મધ્યપ્રદેશના કુરાવરમાં તેમણે નવી ટ્રાન્સમિશન લાઇન તેઓ લગાડશે અને ખાસ કરીને અહીંયાથી 765 કેવી અને 400 કેવીની ડીસી ટ્રાન્સમિશન લાઇન અને નવા પ્રોજેક્ટ હેઠળ 765, 400, 220 કેવીના સબસ્ટેશન પણ તે અહીંયાથી સ્થાપિત કરશે. એટલે એક નવો ઓર્ડર અહીંયાથી મળતો દેખાયો છે, એટલે એના પર પણ લઈને આજે પાવર ગ્રીડ તમને પોઝિટિવ દેખાઈ શકે છે. બીજી તરફ જે લીકર સ્ટોક્સ છે એને ખાસ અહીંયાથી નજરમાં રાખજો, કારણ કે આંધ્રપ્રદેશ સરકારે નવી લીકર પોલિસીને મંજૂરી આપી છે. સરકારે 2019 પહેલાંની જે પોલિસી હતી તે ફરી લાગુ કરી છે. પ્રાઇવેટ પ્લેયર્સ લીકરનું રિટેલ વેચાણ અહીંયાથી કરી શકશે અને અમુક બ્રાન્ડની કિંમત અહીંયા 99 રૂપિયા જેટલી ઘટાડવામાં આવી છે. ખાસ કરીને જે એનાલિસ્ટ છે એનું માનવું છે કે આ નવી નીતિને કારણે આ બધી જે લીકર કંપની છે એમના વોલ્યુમમાં લગભગ 7 થી 8%નો વધારો આવતો જોવા મળી શકે છે, એટલે એના પર ખાસ ધ્યાન રાખજો. આંધ્રપ્રદેશ સ્પેસિફિક વોલ્યુમમાં આટલો આપણને ઉછાળો આવતો જોવા મળશે. ઓવરઓલ વોલ્યુમમાં એટલો ઉછાળો નહીં આવે કદાચ, પરંતુ પોઝિટિવ સમાચાર રહેશે. આજે અહીંયાથી આપણને લીકર સ્ટોક્સ સારી એવી તેજી દર્શાવી શકે છે. તો એનટીપીસી, લીકર સ્ટોક, ઇરેડા, આ બધા પર ખાસ નજર રાખીશું. પરંતુ આથી તમારી પાસે કયા સ્ટોક્સ જ્યાં ખાસ ફોકસ?
જેને પણ ઘણા બધા સ્ટોક છે. હું શરૂઆત જે મેક્રોટેક ડેવલપર્સ છે તેની સાથે કરીશ. તો અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાયા છે. કરાર જે છે તે ખાસ કરીને કર્યા છે કંપની તરફથી. ઇવાન્હો વેરહાઉસિંગ ઇન્ડિયા સાથે અધિગ્રહણ માટેના કરાર કર્યા છે અને મહારાષ્ટ્રમાં 3 ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મનું અહીંયાથી અધિગ્રહણ જે છે તે અહીંયાથી કંપની જે છે તે આપણને કરતી જોવા મળશે. લગભગ 239.56 કરોડ રૂપિયામાં આ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ અહીંયાથી કંપની ખરીદશે અને જે બેલિસિમો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેમાં 10% હિસ્સો જે છે 14.77 કરોડમાં ખરીદવામાં આવશે. બીજું જે છે પાલવ ઇન્સ્લોજિકમાં 33.33% હિસ્સો ખરીદશે અને બેલિસિમો ઇન સિટી એફસી મુંબઈ 1માં 33.33% હિસ્સો જે છે તે અહીંયાથી ખાસ કરીને મેક્રોટેક ડેવલપર્સ જે છે તે ખરીદતી જોવા મળશે. તો ફોકસ આજે રાખવાનું રહેશે અને અધિગ્રહણ બાદ આપણે હિસ્સાની વાત કરી લઈએ. ખાસ કરીને તો જે બેલિસિમો છે તેનું 70% હિસ્સો આપણને થતો જોવા મળશે. પાલવ છે 66.67% હિસ્સો આપણને અહીંયા થતો જોવા મળશે અને બેલિસિમો ઇન સિટી એફસી મુંબઈ 1માં 66.67% હિસ્સો જે છે તે થતો જોવા મળશે. તો આજે એક ઓવરઓલ દિવસભર મેક્રોટેક ડેવલપર્સનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન અહીંયા સ્ટોક બતાવી શકે છે. આયન એક્સચેન્જ નેક્સ્ટ વાત કરી લઈએ તો પોઝિટિવ સમાચાર છે. કંપનીને ઓર્ડર મળ્યો છે. ખાસ કરીને અદાની પાવર પાસેથી ઓર્ડર મળ્યો છે અને લગભગ 161.2 કરોડનો ઓર્ડર જે છે તે અહીંયાથી કંપનીને મળતો દેખાયા છે. તો આજે એક ફોકસ આયન એક્સચેન્જ પર પણ રાખવાનું રહેશે. BL કશ્યપ નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો અહીંયા પણ કંપનીને ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાયા છે. જે SSS રિયલ્ટી પાસેથી કંપનીને ઓર્ડર મળ્યો છે અને લગભગ 221 કરોડનો ઓર્ડર જે છે તે અહીંયાથી કંપનીને મળતો દેખાયો છે. તો આજે BL કશ્યપના કાઉન્ટર પર પણ ફોકસ રાખવાનું રહેશે. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ પર નજર રહેશે કારણ કે અહીંયા પણ ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીને ક્રાસ્ટન રેડર શિફ્ટ્સ મેકલ તરફથી ઓર્ડર મળ્યો છે ખાસ કરીને અને 4 મલ્ટીપર્પઝ જે વેસલ છે તેની માટે કુલ $54 મિલિયન ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે. તો એક ફોકસ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ પર રાખવાનું રહેશે. એક પોઝિટિવ રિએક્શન અહીંયા પણ આપણને સ્ટોક બતાવી શકે છે. આદિત્ય બિરલા કેપિટલ નેક્સ્ટ કાઉન્ટર પર નજર રહેશે. RBI પાસેથી ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. આદિત્ય બિરલા કેપિટલને મર્જર માટે ખાસ કરીને મંજૂરી મળી છે અને સબસિડરી કંપની આદિત્ય બિરલા કેપિટલને પોતામાં મર્જ જે છે તે અહીંયાથી કંપની કરતી જોવા મળશે. તો એક ફોકસ આદિત્ય બિરલા કેપિટલ પર પણ રાખવાનું રહેશે. એક પોઝિટિવ રિએક્શન અહીંયા પણ આજે પણ સ્ટોક બતાવી શકે છે. અલકાર્ગો લોજિસ્ટિક્સ નેક્સ્ટ કાઉન્ટર અહીંયા ઓગસ્ટ ડેટા અપડેટ જે રીતે આવતા દેખાયા છે ફોકસમાં રાખવાનું રહેશે કાઉન્ટર કારણ કે ઓગસ્ટ મહિનાની વાત કરી લઈએ તો LCL વોલ્યુમ 1% વધ્યું છે મંથ ઓન મંથ બેસિસ પર. જ્યારે યર ઓન યર બેસિસની વાત કરી લઈએ તો ત્યાં 5%નો વધારો આપણને જોવા મળતો દેખાયો છે. બીજી બાજુ FCL વોલ્યુમની વાત કરી લઈએ તો તે મંથ ઓન મંથ 4% વધ્યું છે અને યર ઓન યર બેઝિસ પર જોઈએ તો 10%નો વધારો આપણને ત્યાં બનતો દેખાયો છે. તો એક ફોકસ અલકાર્ગો લોજિસ્ટિક પર પણ રાખવાનું રહેશે. અહીંયા પણ આજે એક જે રીતે ડેટા પોઝિટિવ આવ્યા છે નજર રાખવાની રહેશે. અને છેલ્લે રિલાયન્સ પાવરની વાત કરી લઈએ તો ફંડ એકત્ર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. અહીંયા 23 સપ્ટેમ્બરે ખાસ કરીને બોર્ડ બેઠક થવાની છે અને તેમાં ખાસ કરીને ફંડ એકત્ર કરવા પર બોર્ડ જે છે તે અહીંયાથી વિચાર કરતું જોવા મળશે અને સ્થાનિક અને ગ્લોબલ માર્કેટથી ફંડ એકત્ર કરવા પર ખાસ કરીને વિચાર કરવામાં આવી શકે છે. તો એને કારણે એક ફોકસ રિલાયન્સ પાવર પર પણ રાખવાનું રહેશે. તો ચાંદિયા બધા સ્ટોક જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા આજે ફોકસમાં રહેશે. જી.